ચાલો મિત્રો, આર્યવર્ત એજ્યુકેશનલ એકેડેમીમાં ઓનલાઈન એજ્યુકેશન માટે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9માની અંદર અંગ્રેજી ગ્રામર શીખવા માટે ઘણા સમયથી આપણે અલગ અલગ મુદ્દાને ધ્યાનમાં રાખી અને શીખતા રહ્યા છીએ. તેની અંદર પ્રશ્નાર્થક વાક્ય આપણે શીખાતા. એમાં દાખલા તરીકે વુ, વોટ, વેર, વેન, વિચ, પછી સંખ્યાવાચક શબ્દ હોય તો હાઉ મેની, જથ્થો હોય તો હાઉ મચ, દૂર હોય તો હાઉ ફાર, આ બધા શબ્દો શીખવા માટે પ્રયત્ન કર્યા. તેની અંદર અહીંયા જે વાક્ય આપ્યા છે મેક ક્વેશ્ચન્સ, એટલે પ્રશ્ન વાક્ય બનાવો. પ્રશ્ન વાક્ય બનાવો એકોર્ડિંગ અંડરલાઇન વર્ડ્સ, એટલે અંડરલાઇન વર્ડ્સ એટલે નીચે જેની રેખા કરેલી છે તે શબ્દો નીકળી જાય તે પ્રમાણે તમારે પ્રશ્ન વાક્ય બનાવવાના છે. ગુજરાતીની અંદર પણ દાખલા તરીકે બધા જ વિદ્યાર્થીઓ મેદાનમાં રમે છે. કૌંસમાં પૂછ્યું એ કોણ, તો કોણ મેદાનમાં રમે છે? બધા જ વિદ્યાર્થીઓ શબ્દ નીકળી જાય. એ જ વાક્યની અંદર બધા જ વિદ્યાર્થીઓ મેદાનમાં રમે છે એમાં પૂછ્યું હોય કે ક્યાં, તો મેદાનમાં શબ્દ નીકળી જાય. બધા જ વિદ્યાર્થીઓ ક્યાં રમે છે? જેવી રીતે પ્રશ્ન પૂછવામાં આવે તે પ્રમાણે તેનો શબ્દ નીકળે. પહેલી વસ્તુ તે ધ્યાનમાં હોવી જોઈએ. તેવી રીતે અહીંયા જે વાક્ય આપ્યા છે તેનું જો તમને ઇંગ્લિશમાં ભાષાંતર, ગુજરાતીમાં ભાષાંતર આવડશે તો જ ઇંગ્લિશ વાક્ય તમે સમજી શકશો. અલગ અલગ કાળ પ્રમાણે વાક્ય આપ્યા છે. દાખલા તરીકે પહેલું વાક્ય ભવિષ્યકાળનું છે, બીજું વાક્ય સાદા વર્તમાન કાળનું છે, પછી સાદા ભૂતકાળનું છે. એટલે જે પ્રમાણે વાક્ય તે પ્રમાણે તે ફેરફાર કરવો પડે. પહેલું વાક્ય છે સરિતા વિલ સેલિબ્રેટ હર બર્થડે ઇન સુરત. સરિતા તેણીનો જન્મદિવસ સુરતમાં ઉજવશે. સરિતા નીચે અંડરલાઇન કરી છે એટલે સરિતા શબ્દ નીકળી જાય તેવી રીતે પ્રશ્ન વાક્ય બનાવવાનું. તો સરિતા કાઢવા માટે પહેલો શબ્દ પૂછવાનો હુ વિલ સેલિબ્રેટ હર બર્થડે ઇન સુરત. સુરતમાં તેનો જન્મદિવસ કોણ ઉજવશે? તો સરિતા નીકળી જાય. બરાબર. The who will celebrate her birthday in Surat. પછીનો શબ્દ છે હર બર્થડે, તેનો જન્મદિવસ. એટલે સરિતા સુરતમાં શું ઉજવશે? તો કે તેનો જન્મદિવસ. બરાબર. એટલે શું થશે? વોટ વિલ સરિતા સેલિબ્રેટ? વોટ વિલ સરિતા સેલિબ્રેટ ઇન સુરત? સુરતમાં શું ઉજવશે? તો કે તેનો જન્મદિવસ. અને ત્યાં છે ત્રીજું અંડરલાઇન ઇન સુરત, એટલે સુરતમાં. તો ક્યાં ઉજવશે? તો વેરથી બને. વેર વિલ સરિતા સેલિબ્રેટ હર બર્થડે. આ પ્રકારે વાક્ય બનાવવા પડે. ત્યાર પછીનું વાક્ય છે માય ફાધર ટીચીસ અસ ઇંગ્લિશ ઇન ધ ઇવનિંગ ડેઇલી. મારા પિતા અમને દરરોજ સવારમાં અંગ્રેજી શીખવે છે. માય ફાધર એટલે કોણ શીખવે છે? તો ફાધર નીકળશે. બરાબર. શું શીખવે છે? ઇંગ્લિશ. તો વોટથી બનશે. ક્યારે શીખવે છે? દરરોજ. તો કે ઇન ધ ઇવનિંગ. આ બે શબ્દ સાથે નીકળ્યો. ઇન ધ ઇવનિંગ ડેઇલી બે શબ્દ સૂચક, સમય સૂચક છે એટલે બે કાઢવાય તો ભલે, પણ એનાથી પણ આગળ પેટમાં જવું હોય તો દરરોજ ક્યારે શીખવે છે? તો કે સાંજે, બપોરે નહીં, સવારે નહીં. એમ તો પેલો માય ફાધર જે શબ્દ અંડરલાઇન છે કાઢવો હોય તો હુ ટીચીસ યુ અસ, એટલે સામે યુ. હુ ટીચીસ યુ ઇંગ્લિશ in the evening.
ડેઈલી તમને દરરોજ સાંજે અંગ્રેજી કોણ શીખવે છે? હુ ટીચીસ. પછી ઇંગ્લિશ, બરોબર. વોટ ડઝ યોર ફાધર ટીચ યુ? વોટ શું શીખવે છે એટલે વોટ ડઝ યોર ફાધર ટીચ યુ in the evening daily. અને ત્યાર પછીનું છે ઇન ધ ઇવનિંગ, એટલે શું સમય સૂચક શબ્દ છે? તો વેન ડઝ યોર ફાધર ટીચ? વેન ડઝ યોર ફાધર ટીચ યુ? When does your father teach you English daily? દરરોજ. ફરીથી કહું, ડેઈલી કાઢી નાખો તો ચાલે. એથી પણ પેટામાં જવું હોય તો દરરોજ ક્યારે શીખવે છે? તો કે દરરોજ સાંજે, ઇન ધ ઇવનિંગ, નોટ ઇન ધ મોર્નિંગ, નોટ એટ નૂન, નોટ એટ નાઇટ વગેરે. મહેશ સ્ટાર્ટેડ ધીસ પ્રોજેક્ટ લાસ્ટ મંડે. ગયા સોમવારે મહેશે આ પ્રોજેક્ટ શરૂ કર્યો. કોણે? હુ સ્ટાર્ટેડ ધીસ પ્રોજેક્ટ? હુ સ્ટાર્ટેડ ધીસ પ્રોજેક્ટ લાસ્ટ મંડે. આપેલું વાક્ય જો કોઈ પણ જગ્યાએ કરતા વાચક હોય એટલે વુથી બને, બરોબર. પછી ધીસ પ્રોજેક્ટ, આ પ્રોજેક્ટ કાઢવા માટે શું વોટથી બનાવશું કે મહેશે ગયા સોમવારે શું શરૂ કર્યું? વોટ ડીડ મહેશ સ્ટાર્ટ? વોટ ડીડ મહેશ સ્ટાર્ટ લાસ્ટ મંડે. અને ત્રીજું વેન ડીડ Mahesh start? When did Mahesh start this project? આ પ્રકારે ત્રણેય વાક્ય બન્યા. પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે જે અંડરલાઇન કરેલો શબ્દ છે તે શબ્દને ધ્યાનમાં રાખીને પ્રશ્ન વાક્ય બનાવવાનું રહીએ. ત્યાર પછીનું જે વાક્ય આપેલું છે તમને તે છે all the children selected those paintings from the shop. પેઇન્ટિંગ્સ બહુવચન, બરોબર. આ દુકાનેથી ચિત્રો ખરીદ્યા. તો ઓલ ધ ચિલ્ડ્રન કાઢવા માટે શું? who selected those paintings? who selected those paintings from the shop? ત્યાર પછીનું those paintings એટલે પેલા ચિત્રો. તો what did all the children select? what did all the children select? કારણ કે ભૂતકાળનું વાક્ય છે એટલે ડીડ આવ્યું. વોટ ડીડ ઓલ ધ ચિલ્ડ્રન સિલેક્ટ, પછી સિલેક્ટેડ ન આવે કારણ કે ભૂતકાળની ટોપી અહીંયા આવી ગઈ એટલે તો ડીડ થયું ડુનું. વોટ ડીડ ઓલ ધ ચિલ્ડ્રન સિલેક્ટ ફ્રોમ ધી શોપ? બરોબર. અને બધા જ બાળકોએ પહેલાં ચિત્રો પેલી દુકાનેથી, એટલે ફ્રોમ વેર ક્યાંથી? તો કે પેલી દુકાનેથી, એટલે ફ્રોમ વેર ડીડ all the children select those paintings?
આ પ્રકારે વાક્ય બનાવવા પડે. તરુણ બોટ ધીસ બુક યસ્ટરડે. હાવ હેલું વાક્ય છે. પેલું શેનું બનશે? વુ બોટ ધીસ બુક યસ્ટરડે. આપેલું બરોબર. પછી ધીસ બુક એટલે વોટ ડીડ તરુણભાઈ, વોટ ડીડ તરુણભાઈ યસ્ટરડે. અને યસ્ટરડે કાઢવું શું પૂછશું? વેન ડીડ તરુણભાઈ ધીસ બુક. ક્યારે ખરીદી? એટલે આ પ્રકારે પ્રશ્નાર્થ વાક્ય બનાવતા જવાના. અંડરલાઇન કરેલો શબ્દ છે તે સમજવાનો અને ધ્યાનમાં રાખવાનું કે આ શબ્દ કાઢવા માટે પ્રશ્નાર્થ વાક્ય શેનાથી બનાવવાનું? વુથી બનાવવાનું. કરતા હોય તો વુથી, કર્મ હોય તો વોટથી, સમયવાચક શબ્દ હોય તો વેરથી, વસ્તુવાચક હોય તો પણ વોટથી, સમયવાચક હોય તો વેનથી, સ્થળવાચક હોય તો વેરથી, સંખ્યાવાચક હોય તો હાઉ મેનીથી. તે રીતે વાક્ય બનાવતા જવાના. ત્યાર પછીનું વાક્ય આપણે શીખા જે પ્રશ્નાર્થ શબ્દ આપણે જે શીખા ને વુ, વોટ, વેર, વેન, તેમ અલગ પ્રકાર આજે વાક્ય આપ્યા છે. યોગ્ય વાક્ય પસંદ કરી વાક્ય પૂરું કરો. એટલે તમને એક પ્રશ્ન પૂછ્યો છે, એની સામે 4 ઓપ્શન આપ્યા છે. એ 4માંથી એક વાક્ય સાચું હશે અને 3 વાક્ય ખોટા હશે. એ જે ખોટું છે ને એ ઘણા પ્રકાર, ખોટાના પ્રકાર ઘણા બધા હોય. એટલે ખોટું કઈ રીતે ખોટું તેનું જસ્ટિફિકેશન ન હોય, પણ સાચો જવાબ શોધીને લખવાનો છે. દાખલા તરીકે વોટ આર યુ ડુઈંગ હિયર, તો તું અહીંયા શું કરે છે? એટલે નયન એનો જવાબ આપે છે. હવે જે નયન જવાબ આપે છે ને, નયનને પૂછે તું અહીંયા શું કરે છે, તો એને અનુરૂપ સાચો જવાબ શોધીને લખવાનો છે. તો નયને એક જવાબ દીધો આઈ વોઝ રીડ, તો આવું વાક્ય જ ન હોય. આઈ વોઝ રીડિંગ હોય તો. અને બીજું આઈ વોઝ રીડિંગ પણ આમાં ન આવે. શું કામ? અહીંયા વોટ વેર યુ નથી પૂછ્યું, ભૂતકાળમાં નથી પૂછ્યું, જવાબ ભૂતકાળનો છે. એટલે તે દ્રષ્ટિએ આ ખોટું. પછી બીજો જવાબ છે આઈ એમ રીડિંગ હિયર. વોટ આર યુ ડુઈંગ હિયર, તો આઈ એમ રીડિંગ હિયર, હું અહીંયા વાંચું છું. આ એનો જવાબ સાચો છે. બરાબર. ત્રીજો વાક્ય કહે છે આઈ હેવ એ બુક. વોટ ડુ યુ હેવ એ પૂછ્યું જ નથી ને, તારી પાસે શું છે એવો પ્રશ્ન જ નથી પૂછ્યો કે જે આનો જવાબ બને. અને ચોથું ઓલ વેર રાઇટિંગ, તમને પૂછ્યું છે વોટ આર યુ ડુઈંગ, તમે શું કરો છો એવો છે. વોટ આર ઓલ ડુઈંગ નથી પૂછ્યું, એટલે આ જવાબ પણ ખોટો. તેવી રીતનું બીજું વાક્ય છે વેન ડીડ યુ રીચ એટ સોમનાથ યસ્ટરડે, ગઈકાલે સોમનાથ ક્યારે પહોંચ્યા? તો કનક કહે છે કે ધે વિલ રીચ ટુમોરો, આપેલો જવાબ એને કહે છે કે આ જવાબ ખોટો છે. શું કામ ખોટો? તો વેન વિલ યુ રીચ આવું ભવિષ્યકાળનું નથી પૂછતા કે જેનો જવાબ ભવિષ્યકાળ હોય. ભૂતકાળનું પૂછ્યું છે તો જવાબ પણ ભૂતકાળનો જ હોય. એટલે ધે વિલ રીચ ટુમોરો, તેઓ આવતીકાલે પહોંચશે. આપણને એમ કે તમે અમદાવાદ કેદી ગયા? તો હું ગયા સોમવારે ગયો, હું બુધવારે ગયો, એવું હોય ને. તમે બજારમાંથી શું ખરીદી લાવ્યા? તો હું પેન ખરીદી લાવ્યો, સ્કૂટી લાવ્યો, મોબાઈલ લાવ્યો. લાવીશ એ કાળ સૂચક તરીકે આ ખોટું પડે છે. એટલે ધે વિલ રીચ ટુમોરો આ પણ ખોટું. પછી આઈ એમ રીચ લાસ્ટ મન્ડે, આઈ એમ રીચ ન હોય કોઈ દિવસ. લાસ્ટ મન્ડે એટલે ભૂતકાળ છે, તો આઈ વોઝ હોય ને, હોય તોય પણ વાક્ય રચના જ નથી બનતી, એટલે એ પણ ખોટું. વી રીચડ ઇન ધ ઇવનિંગ, અમે સાંજે પહોંચ્યા. વેન ડીડ યુ રીચ, તો કે અમે સાંજે પહોંચ્યા. આ જવાબ એક સાચો છે. બરાબર. અમે સાંજે પહોંચ્યા. અને વી આર રીચડ હોય જ નહીં, વી આર રીચિંગ હોય ને, હોય તોય કદાચ, એટલે એ પણ ખોટું. પછી ત્રીજું વાક્ય પૂછે છે હુ વિલ હેલ્પ યુ ઇન ધીસ વર્ક, આ કામમાં તમને મદદ કોણ કરશે? તો દામિની કહે છે ઓલ હેલ્પ ધ ધેમ,
ઓલ હેલ્પડ ધેમ. પ્રશ્ન ભવિષ્યકાળનું છે એટલે ભૂતકાળનો જવાબ ખોટો આવે જ નહીં. બીજું કુમાર ઇઝ હેલ્પ હર, તો કુમાર ઇઝ હેલ્પિંગ હર હોય તો ચાલુ વર્તમાનકાળ એટલે આ પણ ખોટું, આ પણ ખોટું. મમતા હેલ્પ્સ એવરી ડે, મમતા દરરોજ મદદ કરે છે એ પણ ખોટું. ચોથું છે દયા વિલ હેલ્પ મી ઇન ધીસ પ્રોજેક્ટ, આ પ્રોજેક્ટમાં દયા મને મદદ કરશે, આ જવાબ એક સાચો. હુઝ મોબાઈલ ઇઝ ધેટ, પેલો મોબાઈલ કોનો છે? તો બેલા કહીએ ધેટ ઇઝ માય મોબાઈલ, આ પહેલો મારો મોબાઈલ, આ જવાબ સાચો છે. બાકીના જુઓ, ધેટ મોબાઈલ વોઝ ધેમ હોય જ નહીં, ધેટ મોબાઈલ વોઝ ધેર હોય તોય ધેર આવે. કોમલ્સ મોબાઈલ વિલ ધેટ, કોમલ્સ મોબાઈલ વિલ બી ધેટ, આ વાક્ય જ ખોટું છે, આ રીતની બને જ નહીં. અને ધેટ આર માય મોબાઈલ, ધેટ આર માય મોબાઈલ હોય જ નહીં ને, હોય તો ધેટ ઇઝ હોય ને. એટલે વાક્ય ખોટું કેવી રીતે, ખોટું ગમે તે રીતે હોઈ શકે, એનો કંઈ નિયમ ન હોય, આપણે ફક્ત સાચું એમાંથી શોધવાનું છે. એટલે આ રીતે અહીંયા તમારે પ્રશ્નાર્થ શબ્દ અને વાક્ય રચના બંને શીખવાનું હતું, જે આપણે અલગ અલગ પ્રકારે પ્રેક્ટિસ શીખા. હોમવર્કની અંદર આ પાઠની અંદર તમને 5 એક્સરસાઇઝ સુધી આપી હતી, 5 સુધી આપી હતી, કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આજે તમારે એક્સરસાઇઝ 6ઠ્ઠી ને 7મી લખવાની છે. પાના નંબર છે 24 અને 25. એમાં 25મી એક્સરસાઇઝ ને 24મી છે, એમાંથી 4 વાક્ય વાંચવાના અને સાચો જવાબ લખશો તો ચાલશે. 3 ખોટા હોય, ખોટા ન લખો તો ચાલશે, એક સાચો જવાબ ડાયરેક્ટ લખશો તો પણ ચાલશે. એ બાબતમાં હવે પૂછતા નહીં. ધ્યાનમાં આવ્યું? 24મી એક્સરસાઇઝમાં અને 25મીમાં સાચો જવાબ જે છે એ સિલેક્ટ કરીને સીધો લખો તો ચાલશે, ખોટા લખવાની કંઈ જરૂર નથી. તો આજે આ ચેપ્ટર અહીંયા પૂરું કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.